વડોદરા શહેરમાં ગરમીનો પારો 42.5 ડિગ્રી પર પહોંચતા વહીવટીતંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ચૈત્ર માસના પ્રારંભ પૂર્વે જ સૂર્યદેવતાએ આકરો મિજાજ દર્શાવતા શહેરીજનો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે। તેવા સમયે બપોર વેળાએ નાગરિકોએ બહાર નીકળવાનું ટાળતા શહેરના માર્ગો પર જનતા કર્ફ્યુની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ધોમધકતા તાપમાં અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળવા નાગરિકોએ પણ ગરમીથી બચવા ટોપી બુકાનીનો સહારો લેવો પડે છે। આવી કપરી ગરમીમાં વહીવટીતંત્રએ નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓને બહાર નહીં નીકળવાની અપીલ કરી હતી। જ્યારે ગરમીનો પારો 42.5 ડિગ્રીએ પહોંચતા જિલ્લા વહીવટીતંત્રએ યલો એલર્ટ જાહેર કર્યું છે અને આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની શક્યતા પણ બતાવી છે। હાલમાં તો 2 દિવસ માટે ગઈકાલને આજના માટે 41 થી 43 ગઈકાલનું તાપમાન 42.7 હતું। આજે પણ 42.5 થી 7 સુધી રહેવાની સંભાવના છે। આથી આજનું જે લેવલ કહેવાય આજનું સિગ્નલ યલો સિગ્નલ છે, જે 41 થી 43 વચ્ચે આવે છે। 44-45 હોય તો ઓરેન્જ સિગ્નલ હોય, 46 થી 48 હોય તો રેડ સિગ્નલ હોય અને 48 અબુ હોય તો સિવિયર હીટવેવ તરીકે ઓળખવામાં આવે છે। અને હાલમાં સરકારશ્રીએ પેમ્પલેટ્સ બહાર પાડેલા છે, તેમજ છાપામાં જાહેરાત આવે છે, તેમજ સરકારી કચેરીઓમાં જે પેમ્પલેટ્સ એ લોકોએ છાપેલા છે તે પણ મોકલાવેલા છે। તે પ્રમાણે સરકાર એવું જણાવે છે કે લોકોએ તેમજ સગર્ભા સ્ત્રીઓ છે, નાના બાળકો છે, તેમને બપોરના સમયે બહાર રમવા કે કોઈપણ જાતના બહાર ફરવા ના દેવું બપોરના સમયે પર્ટિક્યુલરલી। તેમજ ખુલતા કપડાં છે, લાઇટ કપડાં છે, બને ત્યાં સુધી વ્હાઇટ કપડાં પહેરવા, જેથી કરીને તમને શરીરમાં ગૂંગળામણ ના થાય, ગભરામણ ના થાય। તેમજ સમયે પ્રમાણે અડધી કલાકે છે પાણી પીવું, લીંબુ શરબત પીવું, દ્રાક્ષનું જ્યુસ પીવું, વરિયાળી શરબત પીવું, મોસંબી જ્યુસ પીવું, આવા પીણા પણ પીતા રહેવા, જેથી કરીને તમારા શરીરમાં પાણીનું લેવલ ના ઘટી જાય। પાણીનું લેવલ ના ઘટે એટલે તમને ચક્કર ઓછા આવે, માથામાં દુખાવો ઓછો થાય, કોઈ પણ પ્રકારનું તમને ગંભીર એવી કોઈ બીમારી ના થાય આ દરમિયાન।